મિર્ચી મોર્નિંગ. એક હતા કવિ અને એક હતા ઉદ્યોગપતિ. બિઝનેસમેનનો ભવ્ય બંગલો હતો. આખી જિંદગી જોરદાર કમાયા, ખૂબ કમાણી કરી અને આવડા મોટા બંગલામાં એકલા રહેતા હતા. ક્યારેક અચાનક રાત્રે 10-10:30 વાગે આ શેઠ કવિને ફોન કરે. શું કરો છો? કવિ કે કાંઈ નહીં. તો આવો ને ઘરે મળીએ. કઈ કામ છે? અરે આવો તો ખરા એટલે વાત. કવિ શેઠને ત્યાં પહોંચે અને શેઠ એકલા ઘરના ગાર્ડનમાં આટા મારતા હોય. શું કામ હતું? કઈ નહીં, એકલો હતો. મેં કહ્યું તમે આવો તો બે ઘડી વાતો થાય. હું આમ લોનલી ફીલ થતું હતું. હવે શેઠને આવું લોનલી ઘણી વાર ફીલ થાય ને કવિ દર વખતે એમને કહે કે શેઠ તમે કવિતા લખતા હોત ને તો આવું લોનલી ના લાગત. આ વાક્ય પાછળ એક ગૂઢ અર્થ સમાયેલો છે કે દરેક માણસે પોતાના વ્યવસાય સિવાય, મુખ્ય કામ સિવાય એક બીજો વ્યવસાય પણ કરવો જોઈએ. આ બીજો વ્યવસાય, સેકન્ડ પ્રોફેશન એટલે શું? સેકન્ડ પ્રોફેશન એટલે અંગત વિકાસ થાય એવી કોઈ પ્રવૃત્તિ. માણસ જે પહેલું કામ કરતું હોય ને, પહેલો વ્યવસાય હોય, એમાંથી એ પૈસા રળે અથવા તો એ એના જીવનનું મુખ્ય અંગ હોય. બધી એક્ટિવિટી એ પહેલા વ્યવસાય પર બેઝડ હોય. પણ સેકન્ડ પ્રોફેશન એ જીવનને અંદરથી સભર કરે, માણસ ગ્રો થાય. ફોર એક્ઝામ્પલ, ગાર્ડનિંગ કરવું એ સેકન્ડ પ્રોફેશન છે. એમાંથી કદાચ પૈસો, પ્રસિદ્ધિ ના મળે પણ સંતોષ ખૂબ મળે. રોજ એક નવું ગીત સાંભળવું અથવા રોજ એક નવું ગીત શીખવું એ શોખ પણ છે અને અંદરથી, ભીતરથી સભર કરતો અનુભવ પણ. માન લો કે તમે બહુ જ એફિશિયન્ટ વર્કર છો તમારી કંપનીમાં. તમે જે જગ્યાએ કામ કરો છો ત્યાં ખૂબ તમારા વખાણ થાય છે, પણ ઘરે જઈને તમે તમારા માટે તમને ભાવતી વસ્તુ બનાવો અને જાતે અડધો કલાક કિચનમાં જ્યારે તમે તમારી ભાવતી વસ્તુ બનાવી રહ્યા હો, બીજા કોઈ માટે નહીં, તમારા પોતાના માટે, તો એ જે અડધો કલાક છે એ તમારો પોતાનો છે, જે તમને અંદરથી સભર કરે. કોઈ એનજીઓમાં તમે વોલન્ટિયરિંગ કરવા માટે જતા હો તો એ તમારો સેકન્ડ પ્રોફેશન છે. સમાજને કંઈક પાછું આપવાની ભાવનાથી કંઈક એવું કરતા હો કે જેમાં તમારે કંઈ જોઈતું ના હોય પણ તમને આપવાનો આનંદ મળતો હોય તો એ સેકન્ડ પ્રોફેશન છે. અને એટલે જ શેઠ જો કવિતા લખતા હોત તો એમને લોનલી ના લાગત. એ જ આજનું મોર્નિંગ મંત્ર. 7:12 થઈ રહી છે. 21 ડિસેમ્બર 2017 ગુરુવારની સવાર મિર્ચી 98.3 પર હું છું ધ્વનિત તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર.